સાવરકુંડલામાં સેવા સેતુના 11મા તબક્કાનો સફળ પ્રારંભ, 700થી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા ખાતે પારદર્શી અને ગતિશીલ વહીવટનો સુગમ સમન્વય, જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોનું ઘર આંગણે જ નિવારણ, કચેરીના ધક્કામાંથી મુક્તિ અપાવતો પ્રજાભિમુખ અભિગમ। ગુજરાત સરકારના ન્યૂ ઇન્ડિયાના વિઝન અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છેવાડાના માનવી સુધી શાસનના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો યોજાયો હતો। સાવરકુંડલા નગરપાલિકા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતાના દર્શન થયા। વહીવટી ગતિશીલતા અને પ્રજાલક્ષી કાર્ય પદ્ધતિ, જિલ્લા વહીવટીતંત્રના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં સરકારના તમામ મહત્વના વિભાગોને એક જ છત નીચે કાર્ય કરવામાં આવ્યા। વહીવટમાં ઝડપ અને ચોકસાઈ લાવવાના આશય સાથે અધિકારીઓએ સ્થળ પર અરજદારોના વ્યક્તિલક્ષી પ્રશ્ન સાંભળી તેનો ત્વરિત નિકાલ કર્યો। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલા શહેરના 700થી વધુ લાભાર્થીઓએ વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો। આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ અપડેટ, મા કાર્ડ અને વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓના ફોર્મ સ્વીકારવા જેવી અનેકવિધ સેવા પૂરી પાડવામાં આવી। જે કામો માટે નાગરિકોએ અગાઉ જિલ્લા કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા, તે તમામ કામો આ કેમ્પના માધ્યમથી માત્ર એક જ દિવસમાં પૂર્ણ થતાં વહીવટીતંત્રની કાર્યક્ષમતા સાબિત થઈ હતી। નગરપાલિકા ખાતે ઉપસ્થિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓએ અરજદારો સાથે સીધો સંવાદ સાધી તેમની મૂંઝવણ દૂર કરી હતી। 700થી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ આવતા સ્થાનિક રહીશો આનંદની લાગણી પ્રસરી। સરકારના પ્રજાલક્ષી અભિગમથી શાસન અને જનતા વચ્ચેના વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો છે અને છેવાડાના માનવીનો ઉદય એ લક્ષ્ય સાર્થક થયું છે। રિપોર્ટર કિશોરભાઈ ખુમાણ, સાવરકુંડલા। નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા સેતુના માધ્યમથી સાવરકુંડલાના છેવાડાના લોકોને આની બહોળી સંખ્યામાં આનો લાભ લીધો છે અને આવકના દાખલા હોય, જાતિના દાખલા હોય, આધાર કાર્ડમાં સુધારા હોય, અસંખ્ય લોકોએ આજે સેવા સેતુનો લાભ લઈ અને સરકારની પ્રશંસા કરી છે અને વહીવટીતંત્રની પ્રશંસા કરી છે।